આસુરી વૃત્તિ એટલે એ અસુમાં જ રમે એને કહેવાય અસુર. અસુ એટલે પ્રાણ, પ્રાણમાં જ રમે. એની સ્પષ્ટતા એ કે ખાઓ પીઓ ને મજા કરો, ઈટ ડ્રિંક એન્ડ બી મેરી. આવી ભૌતિકવાદી જેની વિચારધારા હોય એ બધા અસુર કહેવાય. પછી ભલે સુટેડ બુટેડ હોય, સો કોલ્ડ હાઈ સોસાયટીના હોય અને ફ્લુએન્ટ ઇંગ્લિશ બોલતા હોય, પણ જેની ભૌતિક વાદ અને એ જ વૃત્તિ છે, ભોગ વૃત્તિ, ખાઓ પીઓ અને મજા કરો, એ અસુર છે. જે માત પિતાને દેવ ન માને, સાધુઓ પાસે સેવા કરાવરાવે. અત્યારે સિગરેટ પીનારા, દારૂ પીનારા સાધુ સંતોને એમ સલાહ આપે, બાપુ તમારે આમ કરવું જોઈએ, તમારે આમ કરવું જોઈએ, તમારે તો આ જગતનું કલ્યાણ તો જ થશે. એ પણ તું પેલા સિગરેટ બંધ કર, તું પેલા દારૂ છોડ, પેલા બાપુ જે કહે છે એ તો માન, પછી બાપુએ શું કરવું જોઈએ પછી કહેજે એને. સાધુઓની પાસે સેવા કરાવરાવે. માત પિતાને દેવ ન માને. એના પોતાના મા બાપ વૃદ્ધાશ્રમમાં દુઃખી થતા હોય, આહુડા સારતા હોય, પોતે સિગરેટ, દારૂ, જુગાર ને બધું સાધુ સંતોને પાછા સલાહ આપે, તમારે આમ કરવું જોઈએ, તમારે આમ કરવું જોઈએ. ભગવાન શિવ કહે છે, જેના જેના આવા આચરણ હોય, સો જાને હું નિશિચર સબ પ્રાણી. એ નિશિચર છે, જેની ભોગ બુદ્ધિ છે. ખાઓ પીઓ ને મજા કરો, આ અસુર છે.